અશ્વિની કુમાર વૈદ્યનાથ મહાદેવ આવ્યો હતો ને ત્યાં આવ્યો છું દર્શન કરવા। આ મંદિરે અમે પહેલી વાર દર્શન કર્યા, એટલા મસ્ત દર્શન થયા ને ઉપવાસ રહ્યો એ ત્યાં અમે એવું લાગ્યું કે વસૂલ થઈ ગયો। કામ આવવા મીણું છે તો હવેથી થોડુંક મોડું થતું જાય। ભાદરવી અમાસ હતી, આજે છેલ્લો દિવસ હતો પિતૃ મહિનાનો। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? હર હર મહાદેવ અને જય માતાજી બધાને। તો આજે સવારમાં વહેલા ઊભા થઈ ગયા છે કામે જવા માટે અને હવે કામે નીકળી। આજે ટિફિન નથી બન્યું કેમ કે ભાભીની તબિયત થોડી ખરાબ છે, કેમ કે ભાભી પહેલાં ગામડે રહેતા ને હવે અહીંયા સિટીમાં રહે છે તો થોડુંક વાતાવરણ સેટ નથી આવતું, એટલે ક્યારેક એને તબિયત ખરાબ રહેતી રહી છે। તો કાંઈ નહીં, હવે નીકળીએ સીધા ઓફિસે। ફેમિલી મેહુલભાઈ આવી ગયા છે ને હવે નીકળીએ કારખાને। સીધા કારખાને ત્યાં હજી હવે તમે જોવો ઘડીક વાર સિનેમેટિક। ઉગી ગયા છીએ અત્યારે હર્ષદભાઈ, સીતારામ હર્ષદભાઈ, સીતારામ ઉમેશભાઈ। તો ફેમિલી અત્યારે લંચ પડી ગયો છે ને હું આવી ગયો છું મહાદેવના દર્શન કરવા અત્યારે અહીંયા। અને મારે આજે ઉપવાસ રહેવાનો તો નહોતો, પણ ભાઈ ને ભાભીની ઉપવાસ રહી તો હું અત્યારે ભાભીના હાથનો રહી ગયો છું ને એ હાટો અત્યારે હું મંદિરે દર્શન કરી આવી ભગવાનના। ને અહીંયા જે હું પહેલાં આવ્યો તો તમને ખબર હોય તો આગળના વિડીયો જોયો હોય તો અશ્વિની કુમાર વૈદ્યનાથ મહાદેવ આવ્યો હતો ને ત્યાં આવ્યો છું દર્શન કરવા। અને અત્યારે મંદિર ખુલ્લું છે। આની પહેલાં હું ફેમિલી આવ્યો હતો ને ત્યારે મંદિર બંધ હતું ને મેં અંદરથી કંઈ શૂટ કર્યું નહોતું ને એ તમને કંઈ બતાવ્યું નહોતું, તો અત્યારે મંદિર ખુલ્લું છે અને આજે હું તમને અંદરનું શૂટ બતાવી તો તમે જોવો અંદરનું। ફેમિલી અત્યારે દર્શન કરીને હું આવ્યો અને આજે આમ બહુ મસ્ત દર્શન થયા કે આ મંદિરે અમે પહેલી વાર દર્શન કર્યા, એટલા મસ્ત દર્શન થયા અને આમ મજા સારું લાગ્યું કે એટલી વાર હું અહીંયા મંદિરમાં બેઠો અને દર્શન કર્યા અને બાપુને આરે ઘડીક વાર વાત કરી હતી, મજા આવી ગઈ। એટલે આજે
ઉપવાસ રહ્યો એ રીતે આમ એવું લાગ્યું કે વસૂલ થઈ ગયો એમ. કાંઈ નહીં, હવે ઓફિસે આવી ગઈ છે, તો હવે ઓફિસે જાઉં. 2000 years later. ફેમિલી અત્યારે મોડું થઈ ગયું છે કામે, કેમ કે આજે હવેથી કામ આવવા મીણું છે, તો હવેથી થોડુંક મોડું થતું જાય. અને હવે હું મેહુલભાઈ બેલ લીધા નીકળીએ હવે ઘરે જવા. ઘરે પૂગીને અત્યારે જમવા બેસી ગયા છે. જમવામાં આખા રીંગણાનું શાક છે. ભાભીને મજા આવી ગઈ છે અત્યારે. તો ફેમિલી અત્યારે જમી કાઢીને નીચે આવી ગયા છે. ભાઈબંધો આરે ઘડીક વાર બેસ્યો અત્યારે. અને અત્યારે શું કહેવાય, કાલે નવરાત્રિ છે, તો નવરાત્રિની થોડી ઘણી તૈયારીને એવું કરવાનું છે. અને અંદર એવું કામ છે, તો ઘડીક વાર અત્યારે એ કામ જોવું. અને એ પછી ઘરે આવીને પછી સુઈ જવું. અને હજી તો ડેકોરેશન કરવાનું બાકી છે અંદર, તો ડેકોરેશનનો જે શું પ્લાન છે ને એ અંદર જોઈ લેવું. અને એ પછી ડેકોરેશનને એવામાં જોવું જરીક. અને અત્યારે હજી સ્પીકરનું ને એવું ભાર્ગવભાઈનો ફોન આવ્યો તો સ્પીકરની એની વાત કરે છે કે સ્પીકર ક્યાંથી લાવવાની અંદર. તો અત્યારે જઈ ત્યાં અને પછી કહું કે હું કઈ રીતનું છે એમ. મસ્તી ચાલુ છે અત્યારે, મસ્તી. તો અત્યારે નીચેથી ઘરે આવી ગયા છે અને હવે ભાર્ગવભાઈ જાય છે ઘરે. હાલો મહાદેવ. હવે ઘરે જઈએ. તો ફેમિલી અત્યારે નવરાત્રિની ઘણી ખરી તૈયારી કરીને એવું અંદર આવી જાય. સ્પીકરને એવું કાલે આવી જાય. અને આજે ભાદરવી અમાસ હતી, આજે છેલ્લો દિવસ હતો પિતૃ મહિનાનો. તો આજે અંદર કામ બધું હતું મહાદેવનું ને અંદર મંદિરે ને એવું જઈ આવ્યો. તો આજે અમાસ રહી ગયો હતો. અને કાલથી નવરાત્રિ શરૂ થાય છે, તો નવરાત્રિ રહેવાની છે. તો નવરાત્રિ રહી નાખશું. અને કાલથી નવરાત્રિના અવનવા વિડીયો એવા આવશે. અને આજનો વિડીયો તો અહીંયા જ પૂરો કરીએ, આજનો વ્લોગ. અને જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને કાલ મળ્યા પછી નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ટાટા, જય માતાજી. સબસ્ક્રાઈબ કરી નાખજો બધાય. ટાટા.